નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસસીબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે જેમાં આપણે ઓલરેડી 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા છે, એટલે કે ચેપ્ટર નંબર 1 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અને ચેપ્ટર નંબર 2 માનવ પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ક્લાસ 12નું પ્રાજનિક સ્વાસ્થ્ય. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આજે આપણે પહેલો ટોપિક શીખવાના છે પ્રાજનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, અને એ સમસ્યાનું નિવારણ માટે શું કરી શકાય તેની આપણે વાતો કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી પણ તમે આ બેચની અંદર એનરોલ ના કર્યું હોય તો કરી લેજો, કારણ કે આ બેચની અંદર તમને શું મળવાનું છે એની વાત કરું તો તમને એનસીઆરટીના દરેક ટોપિકને આપણે ડિટેલમાં જોવાના છે, એની દરેક લાઇન કવર કરવાના છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના છે, પીવાયક્યુ સોલ્વ કરવાના છે, અને સૌથી ખાસ વાત એટલે કે જેટલા પણ લેક્ચર થવાના છે એ બધા જ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર અને પીડીએફ નોટ પણ તમને મળી રહેવાની છે. તો એના માટે એ જે લિંક છે એ લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેના પર જઈને તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો તમે તો તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એ જોવા મળશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારો જે મોબાઈલ નંબર છે એ એન્ટર કરવાનો છે, એટલે તમારા પર ઓટીપી આવશે, એ ઓટીપી એડ કરવાનો છે. પછી તમારે અકાઉન્ટ રજિસ્ટર કરવાનું છે, જેમાં તમારે થોડી તમારી ડિટેલ ફિલ કરવાની છે. તેમાં તમારું નેમ આવશે, મોબાઈલ નંબર આવશે, ઈમેલ એડ્રેસ આવશે અને તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. આટલું થઈ ગયા બાદ તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. એટલું તમે કરશો એટલે તમને આ રીતનું એક પેજ જોવા મળશે, જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. અત્યારે આપણે ક્લાસ 12 કમ્પ્લીટ કરી રહ્યા છે, તો એના માટે તમારે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ પર જઈને ક્લિક કરવાનું છે અને સેવ કરવાનું છે. એટલું તમે કરશો તો તમને આ રીતે જોવા મળશે, જેમાં તમારે જવાનું છે વાયટી ફ્રી કોર્સ પર, અને તમને આ રીતે નીટ બાયોલોજી સિરીઝ જોવા મળશે કે જેના પર જેટલા પણ લેક્ચર થયા હશે એ બધા જ લેક્ચરના રેકોર્ડેડ વિડીયો પણ તમને મળશે અને પીડીએફ નોટ પણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જો ના કર્યું હોય એનરોલ તો કરી લેજો. અને ચાલો હવે આપણે આજનું આપણું ચેપ્ટર એટલે કે પ્રાજનિક સ્વાસ્થ્ય એ શરૂ કરીએ. જે શું છે સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, આપણે કયું ચેપ્ટર શીખ્યા હતા? કયું? માનવ પ્રજનન. શું શીખ્યા હતા માનવ પ્રજનનમાં? કે માનવ પ્રજનન અંગો, નર પ્રજનન તંત્ર કેવું છે, માદા પ્રજનન તંત્ર કેવું છે, કેવી રીતે જન્યુ નિર્માણ થાય છે, કેવી રીતે ફલન થાય છે, કેવી રીતે ગર્ભાવસ્થા ચાલે છે, કેવી રીતે ગર્ભીય વિકાસ થાય છે, પ્રસ્તુતિ થાય છે, એ બધી વસ્તુ આપણે શીખ્યા હતા. આ ચેપ્ટરમાં આપણે શીખવાના છે પ્રાજનિક સ્વાસ્થ્ય. વિદ્યાર્થી મિત્રો, તમે આ જે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે શું સમજો છો? તો ઘણા વિદ્યાર્થીઓ એવું કહેશે કે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનનમાં મતલબ પ્રજનન અંગ રિલેટેડ કોઈ પણ રોગ થયો હોવો ન જોઈએ. વાત તો તમારી સાચી છે, પણ આપણે આ જે પ્રાજનિક સ્વાસ્થ્ય છે એની વ્યાખ્યાને આપણે WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જે કહે છે એ પ્રમાણે આપણે શીખીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે શું, કોના એકોર્ડિંગ? WHO. WHO એટલે શું થશે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. જેને આપણે કહીશું ગુજરાતીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. તો WHO એવું કહે છે કે પ્રાજનિક સ્વાસ્થ્યનો અર્થ શું કહે છે તે સમજો. પ્રાજનિક પ્રાજનિક સ્વાસ્થ્ય એનો અર્થ શું કહે છે? એનો અર્થ પ્રજનન સંબંધિત, શું કહે છે તે સમજો. પ્રજનન સંબંધિત તમામ સંપૂર્ણ
તમામ સંપૂર્ણ સુખાકારી પાસાઓ. એ પાસાઓ એટલે કયા? તો એ પાસાઓ એટલે કે શારીરિક, માનસિક અથવા આપણે એને કહીશું ભાવનાત્મક, પછી વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય. આ WHO કહે છે. સમજીએ કે શું કહેવા માંગે છે. WHO એવું કહે છે કે કોઈ વ્યક્તિ છે કે કોઈ દંપતી છે કે એને પ્રજનન સંબંધિત કોઈ રોગ નથી, તો એ વ્યક્તિ સ્વસ્થ છે. પણ એ વ્યક્તિ પ્રાજનિક રીતે સ્વસ્થ નહીં કહેવાશે. બરાબર? ક્યારે એ કહેવાશે કે જે અહીંયા તમામ પાસા જે કીધા, કયા કયા પાસા કીધા? શારીરિક, માનસિક, વર્તનાત્મક અને સામાજિક. એ તમામ પાસા રીતે પણ એ સુખાકારી હોવો જોઈએ. એટલે શું? કે એ જે વ્યક્તિ છે એના પ્રજનન રોગ નથી એના પ્રજનન તંત્રમાં, એને પ્રજનન તંત્ર વિશે પણ ખબર હોવી જોઈએ અને એના પ્રજનન તંત્ર યોગ્ય રીતે કામ કરતા હોવા જોઈએ. એટલે કે શું? તો સ્ત્રી છે તો એમાં માસિક ઋતુચક્ર નિયમિત હોવું જોઈએ, પુરુષની અંદર શુક્રકોષનું નિર્માણ બરાબર થતું હોવું જોઈએ, તો આવું એનું શારીરિક સ્વાસ્થ્ય પણ બરાબર હોવું જોઈએ. બીજી જો વાત કરું માનસિક અને ભાવનાત્મક, એટલે એ જે વ્યક્તિ છે એ શાંત અને ખુશ રહેતો હોવો જોઈએ. એને એની જે પાર્ટનર છે, એની જે જીવનસાથી છે, એની સાથે કેવી રીતે સન્માનપૂર્વક વ્યવહાર કરવો જોઈએ, એના પ્રત્યે એની પોતાની શું જવાબદારી છે એ પણ એને ખબર હોવી જોઈએ. એને જાતીય સંબંધ વિશે પણ ખબર હોવી જોઈએ અને એ જે જાતીય સંબંધથી જે અનિચ્છનીય ગર્ભધારણ રહી જાય છે તો એ ગર્ભધારણ ન રહે એના માટે શું તકેદારી રાખવી, કઈ કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ અવેલેબલ છે, કયા સમયે કોનો ઉપયોગ કરી શકાય એ પણ એને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે પોતે એક જવાબદાર માણસ તરીકે પણ સમાજમાં એનું એક નામ હોવું જોઈએ. બરાબર? પરિવાર પ્રત્યે પણ એને એક સન્માન હોવું જોઈએ, માતા પિતા પ્રત્યે સન્માન હોવું જોઈએ, એના બાળકો પ્રત્યે સન્માન હોવું જોઈએ. કોઈ દંપતી છે કે એને બાળક લાવવું છે તો કયા સમયે લાવવું છે, બે બાળક વચ્ચે શું અંતરાલ રાખવો છે, આ બધી બાબત પણ એને ખબર હોવી જોઈએ. પછી આપણા જે સમાજ માટે ખતરો એટલે કે જાતીય સંક્રમિત રોગો, તો એ રોગો કયા છે, એ રોગોથી બચવા માટે શું તકેદારી રાખવી જોઈએ, આ બધી જ વસ્તુ જે વ્યક્તિને ખબર હોય અને આ તમામ પાસાઓમાં જો એ સુખાકારી હોય તો આપણે કહી શકીએ કે એ જે વ્યક્તિ છે એ પ્રાજનિક રીતે સ્વસ્થ છે. બરાબર? તો આ થશે પ્રાજનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા. હવે આપણે વાત કરીએ તો બહુ બધા દુનિયામાં દેશ છે, બધા જ દેશમાં કંઈક ને પ્રોબ્લેમ છે. તો આપણો ભારત દેશ એવો છે કે એ દુનિયાનો પ્રથમ દેશ છે ભારત. આપણે લખતા પણ જઈએ કે ભારત શું છે? એ દુનિયાનો પ્રથમ દેશ કે જેને શું કરેલું? રાષ્ટ્રીય સ્તરે પ્રાજનિક સ્વાસ્થ્ય, રાષ્ટ્રીય સ્તરે પ્રાજનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા પ્રયત્નો કરેલા. પ્રયત્નો કર્યા હતા. તો એ પ્રયત્નમાં શું કર્યું હતું ભારતે? તો એ પ્રયત્નમાં ભારતે શું કર્યું હતું? તો એમાં ભારતે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે કાર્યક્રમનું નામ છે કુટુંબ નિયોજન. નોટ ડાઉન કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે કુટુંબ નિયોજન. આ કાર્યક્રમ શરૂ કરેલો કઈ સાલમાં શરૂ કરેલો? તો 1951ની સાલમાં. હાલમાં આ કાર્યક્રમમાં પણ અમુક ફેરફારો આવતા ગયેલા અને હાલમાં જો વાત કરીએ તો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ RCH નામે પ્રસિદ્ધ છે. RCH એટલે શું થશે?
RCH એટલે થશે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર. આ નામે પ્રસિદ્ધ છે. ગુજરાતીમાં જો હું એની વાત કરું તો બાળ સ્વાસ્થ્ય સંભાળ. બાળ સ્વાસ્થ્ય સંભાળ, બરાબર, આ નામે પ્રસિદ્ધ છે. તો આ ખાસ નોટ ડાઉન કરવાનું. હાલમાં કયા નામે પ્રસિદ્ધ છે? દુનિયામાં ભારત એ દુનિયાનો પ્રથમ દેશ હતો કે જેને પ્રાજનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટે કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કરેલો 1951માં. પછી હાલમાં એ કાર્યક્રમ પ્રસિદ્ધ છે RCH નામે. પૂરું નામ પણ પૂછાઈ શકે, ગુજરાતી નામ પણ પૂછાઈ શકે. અને RCH જે છે એ લોકોને આ બધી પ્રાજનિક સ્વાસ્થ્ય સંબંધિત જે બી માહિતી છે એ લોકોમાં પહોંચાડવાના પ્રયત્ન કરે છે, લોકોને જાગૃત બનાવવા માટે પ્રયત્ન કરે છે. કેવી રીતે કરે છે તેની વાત હવે આગળ જોઈએ. ચાલો, તો ફટાફટ આ નોટ ડાઉન કરી લો, કારણ કે આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો પ્રજનન સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે લોકો સુધી સાચી માહિતી પ્રજનન સંબંધિત પહોંચાડવા માટે કોનો ફાળો છે? તો એના માટે બંને સંસ્થા પ્રયત્ન કરી રહેલી છે. કઈ કઈ સંસ્થા છે? તો સરકારી સંસ્થા પર પ્રયત્ન કરે છે અને બિન સરકારી સંસ્થા પર પ્રયત્ન કરે છે. સરકારી સંસ્થામાં કઈ સંસ્થા પ્રયત્ન કરી રહી છે? તો એમાં આરોગ્ય વિભાગ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, સરકારી હોસ્પિટલ છે, પરિવાર કલ્યાણ કાર્યક્રમ છે. આ બધા શું કરશે? તો આ બધી જે સરકારી સંસ્થા છે એ લોકોને જાગૃત કરશે. શાના વિશે? તો શાના વિશે? પરિવાર કલ્યાણ આયોજન, એટલે કે ફેમિલી પ્લાનિંગ, કેટલા બાળકો લાવવા જોઈએ એના વિશે સમજાવશે. પછી ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત ચેકઅપ ક્યારે શું કરાવવું એની પણ માહિતી આપશે. પછી બીજું શું કરશે? તો રસીકરણ, બધા અલગ અલગ રોગોની વેક્સિન જે બધા બાળકોને આપવામાં આવશે, માતાની ગર્ભાવસ્થા દરમિયાન માતાને આપવામાં આવશે, તો કયા સમયે લેવાની છે, કેમ લેવાની છે, એ બધી માહિતી લોકોમાં પહોંચાડશે. તો આ બધી માહિતી આપશે. પછી જે પ્રસવ સમયે શું તકેદારી રાખવાની છે, અને ખાસ મહત્વની વાત STDs એટલે જાતીય સંક્રમિત રોગો. તે જાતીય સંક્રમિત રોગો વિશે પણ માહિતી આપશે. બિન સરકારી સંસ્થાની વાત કરું તો એમાં આવશે, પહેલી છે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા, પછી રેડ ક્રોસ છે, પછી અમુક બીજી પણ બહુ બધી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ છે કે જે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરી રહેલી છે. તો એના માટે આ બિન સરકારી સંસ્થા શું કરશે? તો એક કેમ્પ યોજે, તમે પણ જોયું હશે. પછી કાઉન્સિલિંગ કરશે. 1 મિનિટ. કાઉન્સિલિંગ કરશે, લોકોને સમજાવવાના પ્રયત્ન કરશે. અને કાઉન્સિલિંગ શાના માટે કરશે? તો ગામડાના લોકોમાં જાગૃતિ લાવવા માટે. તો આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે કે RCHનો જે કાર્યક્રમ છે કે એનો જે હેતુ છે કે લોકોમાં આ જે પ્રાજનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરાવવું છે, તો એના માટેની માહિતી પહોંચાડવામાં કોણ પ્રયત્ન કરી રહેલું છે? તો સરકારી અને બિન સરકારી સંસ્થા કરી રહેલી છે. કઈ કઈ કરી રહેલી છે એ પણ ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો, હવે આપણે આગળ વાત કરીએ તો જાગૃતિ ફેલાવવા માટે કયા માધ્યમોનો ઉપયોગ થાય? સરકારી બિન સરકારી સંસ્થા કામ કરી રહેલી છે, લોકોમાં જાગૃતિ લાવી છે, પણ કયા માધ્યમોની મદદથી એ જાગૃતિ ફેલાવશે? તો એમાં પહેલા માધ્યમની વાત કરું તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે અને બીજા માધ્યમ છે છાપકામ માધ્યમ. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં એટલે શું આવશે કે તમે ટીવી જોવો છો તો ટીવીની અંદર અમુક એડવર્ટાઇઝ આપશે, પછી અમુક સિરિયલમાં પણ એવા એપિસોડ લાવશે, ફિલ્મ એવી બનાવશે
બધા રોગો સંબંધિત શું રોગ થઈ શકે, કેવી રીતે થઈ શકે, બધી માહિતી આપતા ફિલ્મ બનાવશે. પછી સોશિયલ મીડિયા, જેનો તમે સૌથી વધારે ઉપયોગ કરો છો મોબાઈલથી, જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, પછી યુટ્યુબ, આવી બધી જે સોશિયલ કે જે લોકો વધારે ને વધારે મોબાઈલમાં ઉપયોગ કરી રહેલા છે, તો એ બધા માધ્યમોથી લોકોને જાગૃત કરશે. તમે જોયું હશે કે તમે ટીવી જોતા હોય તો વચ્ચે એડ્સના રોગની કંઈ એડવર્ટાઇઝ આવશે કે આ રોગ શું છે, કેવી રીતે ફેલાય છે, પછી તમે ગુટખા ખાવાથી શું રોગ થાય, એ બધી એડવર્ટાઇઝ આવે. તો આ સરકારી અને બિનસરકારી સંસ્થા આવી રીતે કે લોકોને સાચી માહિતી સરળતાથી પહોંચી શકે એ પ્રયત્ન કરીને આ બધી એડવર્ટાઇઝમાં આ બધી વસ્તુ બતાવશે. આગળ જો વાત કરું કે છાપકામ માધ્યમમાં કયા કયા હોઈ શકે, તો અખબાર, પછી મેગેઝિન, પુસ્તકો, પછી પોસ્ટરો. તમે જોયું હોય કે અમુક પબ્લિક પ્લેસ છે તો નાનું કુટુંબ સુખી કુટુંબ, બેટી બચાવો જેવા મોટા મોટા પોસ્ટરો લગાવે. ખાસ કરીને પબ્લિક પ્લેસ પર લગાવશે જ્યાં વધારે ને વધારે પબ્લિક ભેગું થાય છે, તો એના પર એવા પોસ્ટરો લગાવશે એટલે પબ્લિકની નજરમાં એ પોસ્ટર વારે વારે આવશે, તો ગમે ત્યારે તો એના મગજમાં એ વસ્તુ ઉતરશે. તો એટલા માટે સરકારી અને બિનસરકારી સંસ્થા છાપકામ માધ્યમથી પણ લોકોને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરી રહેલી છે. ફટાફટ આ નોટ ડાઉન કરતા રહેજો. ચલો, આપણે દરેક વસ્તુને એકદમ સિમ્પલ રીતે સમજવાનું છે. જાગૃતિ ફેલાવવામાં કોણ મહત્વની ભૂમિકા ભજવે છે? હવે જે આપણો ટોપિક છે કે જેમાં આજે જાગૃતિ બધી આપણે ફેલાવવાની છે. દ્રશ્ય શ્રાવ્ય છાપકામ એ માધ્યમોથી તો ફેલાવી જ રહેલા છે, પણ હજુ સૌથી વધારે મહત્વની ભૂમિકા કોની છે? તો એ જાગૃતિ ફેલાવવામાં સૌથી મોટી ભૂમિકાની જો વાત કરું તો માતા પિતા. એ બાળકો જે બી છે એની સાથે માતા પિતા રહે છે. માતા પિતાને ખબર પડે છે કે શું કરી રહ્યો છે, તો માતા પિતા એને સાચું માર્ગદર્શન આપશે. તો એમાં માતા પિતાનો ખૂબ મહત્વનો ફાળો છે. બીજું, એના નજીકના સંબંધી એટલે કોણ હોઈ શકે? એના ભાઈ બહેન હોઈ શકે, મામા મામી હોઈ શકે, કાકા કાકી હોઈ શકે. તો એ જે એવા અમુક વ્યક્તિ હોય કે જેની સાથે જેને બહુ ફાવતું હોય, તો એ લોકોને બી ખબર પડી શકે કે આ વ્યક્તિ ખોટા રસ્તે જઈ રહેલો છે કે નથી જઈ રહેલો. તો જો જઈ રહેલો છે તેને રોકશે, એને સાચી માહિતી આપશે કે શું છે, પ્રોબ્લેમ શું છે, એનું સોલ્યુશન શું લાવવું, એ બધી વસ્તુ. પછી વાત કરું તો એક શિક્ષક એને વૈજ્ઞાનિક રીતે સમજાવશે. આપણે ગયા ચેપ્ટરમાં આપણે માનવ પ્રજનન તંત્ર શીખ્યા કે જેમાં આપણે જોયું કે દરેક તંત્ર કેવી રીતે કામ કરે છે, કેવી રીતે શું બનાવે છે, કયા સમયે શું થાય છે. 11માં આપણે અંતઃસ્ત્રાવવાળું ચેપ્ટર શીખ્યા હતા કે જેમાં આપણે શીખ્યા હતા કે કયા અંતઃસ્ત્રાવ કયા સમયે મુક્ત થાય છે, કયા લક્ષણો માટે શું જવાબદાર છે. તો આ બધું વૈજ્ઞાનિક રીતે માહિતી કોણ આપશે? ને એક શિક્ષક આપશે, જેથી કરીને વિદ્યાર્થીને સાચી માહિતી મળશે. વિદ્યાર્થી કોઈ ખોટી વસ્તુ પર વિશ્વાસ કરતો હોય તે છોડશે અને સાચી વસ્તુ પર વિશ્વાસ કરશે. તો શિક્ષકોનો પણ ફાળો છે. અને વાત કરું તો મિત્રોને પણ ખબર પડશે કે ખોટા રસ્તે જઈ રહેલો છે, તેને કેવી રીતે સાચા રસ્તે લાવવું છે. તો આ બધાની સૌથી મહત્વની ભૂમિકા છે માતા પિતા, નજીકના સંબંધી, શિક્ષક અને મિત્રોની. હવે શાળામાં જાતીય શિક્ષણ દાખલ કરવામાં આવશે. કેમ શાળાની અંદર જાતીય શિક્ષણ દાખલ કરવું જરૂરી છે? તો પહેલી વસ્તુ તો એનાથી વિદ્યાર્થીઓને સાચી માહિતી મળશે. બીજી વસ્તુ કે શરીરમાં અંતઃસ્ત્રાવવાળું ચેપ્ટર જોઈએ છે તો આપણને ખબર પડે છે કે કયા સમયે કયા અંતઃસ્ત્રાવ શરીરમાં વધારે પ્રમાણમાં મુક્ત થશે, એનાથી શું આપણા શરીર પર ફેરફાર આવશે. તો એ બધી માહિતી ક્યારે મળશે? કે જો એ ભણેલો હશે એ વસ્તુ તો. એટલે શરીરમાં થતા ફેરફારો એને સમજાશે. ખોટી વેબસાઇટ અથવા મિત્રોથી મળતી ખોટી માહિતી હશે તો એના પર એ વિશ્વાસ નહીં કરશે અને જાતીય ગેરમાન્યતા દૂર થાય. તો આ બધું માટે શાળામાં જાતીય શિક્ષણ દાખલ કરવું પણ જરૂરી છે. ફટાફટ નોટ ડાઉન કરો.
ચાલો હવે આગળ વાત કરીએ છીએ આપણે કઈ બાબતોની માહિતી આપવી જોઈએ. કઈ બાબતોની માહિતી આપવી જોઈએ? તો પ્રજનન અંગો, નર પ્રજનન તંત્ર કેવું છે, માદા પ્રજનન તંત્ર કેવું છે, શું છે, કઈ રચના છે, કોણ કેવી રીતે કામ કરે છે, એની માહિતી આપવી જોઈએ. કિશોરાવસ્થા, કિશોરાવસ્થા આવશે તો છોકરા અને છોકરીમાં બધા ફેરફારો જોવા મળશે. છોકરાઓમાં દાઢી આવવા માંડશે, અવાજ કંઈ અલગ બદલાઈ જશે. છોકરી છે કે જેમાં માસિક ઋતુચક્ર શરૂ થશે અને સ્તન ગ્રંથિનો વિકાસ શરૂ થશે. તો આ બધી માહિતી કેમ થાય છે, કેવી રીતે થાય છે, એ બધી માહિતી આપવી જોઈએ. સુરક્ષિત જાતીય વ્યવહાર એટલે કોઈ દંપતી છે, એના લગ્ન થાય છે તો એણે ગર્ભધારણ નથી ઈચ્છતું, તો તે માટે કઈ ગર્ભનિરોધક પદ્ધતિ ઉપયોગ કરવી જોઈએ કે જેથી કરીને અનિચ્છનીય ગર્ભધારણથી બચી શકાય, તો એ માહિતી એમને આપવી જોઈએ. એસટીડીએસ એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે થશે જાતીય સંક્રમિત રોગો. તો આ જે જાતીય સંક્રમિત રોગો છે કયા કયા છે, કેવી રીતે ફેલાય છે, એનાથી બચવા માટે શું તકેદારી રાખવી જોઈએ એ માહિતી આપવી જોઈએ. સૌથી ખતરનાક રોગ અત્યારે એસટીડી એટલે કે એઇડ્સનો રોગ કેવી રીતે ફેલાય છે, કારણ કે અત્યાર સુધી એની દવા નથી શોધાય. એ થયો એટલે બચવું એકદમ મુશ્કેલ થઈ જાય. તો એ રોગથી બચવા માટે શું તકેદારી રાખવી જોઈએ તે બધી માહિતી આપવી જોઈએ. બરાબર. કોને ખાસ માહિતી આપવી જોઈએ? આ બધી માહિતી આપવાની છે પણ કોને ખાસ આપવી જોઈએ? તો કોને ખાસ આપવી જોઈએ એની વાત કરું તો જે કિશોરાવસ્થામાં છે. કયા અવસ્થામાં આવી ગયેલા છે? કિશોરાવસ્થામાં. કેમ? કારણ કે આ સમયે એના શરીરમાં ઘણા ફેરફારો થઈ રહેલા છે, એને ઘણું નવું નવું જાણવાની જિજ્ઞાસા થાય છે અને એ જ ઉંમર એવી હશે કે જ્યારે એ ખોટી વસ્તુને પણ માની લેવાની શક્યતા પૂરેપૂરી છે. તો એટલા માટે બધી માહિતી ખાસ કરીને કિશોરાવસ્થામાં આપવી જોઈએ. બીજું કોને આપવી જોઈએ? તો લગ્ન વય જૂથના લોકોને. જેની લગ્ન કરવાની ઉંમર છે 22 વર્ષ 21 વર્ષ, તો એવા લોકોને માહિતી ખાસ આપવી જોઈએ. કારણ કે લગ્ન બાદ જ્યાં સુધી ઈચ્છે છે કે મારે બાળક નથી લાવવું, તો ત્યાં સુધી ગર્ભધારણ કેવી રીતે અટકાવવો એ બધી માહિતી એને મળવી જોઈએ. કયા કયા જાતીય સંક્રમિત રોગો છે, તો એ રોગોથી બચવા માટે તમારે શું કરવાનું છે એ ખબર હોવી જોઈએ. લગ્ન વય જૂથના જે દંપતી છે એને ખબર હોવી જોઈએ કે જો એક જવાબદાર માતા પિતા બનવું છે તો કેવી રીતે બનવું છે એ બધી માહિતી કોને આપવી જોઈએ? લગ્ન વય જૂથના લોકોને આપવી જોઈએ. અને ત્રીજું એ કોને મળવી જોઈએ? તો ફળદ્રુપ યુગલોને. કોને? ફળદ્રુપ યુગલોને. ફળદ્રુપ યુગલોને ખાસ કરીને જાતીય સંબંધ વિશે માહિતી આપવી જોઈએ. જાતીય સંક્રમિત રોગો વિશે સમજાવવું જોઈએ કે એ રોગોથી તમે કઈ રીતે તકેદારી રાખી શકો. બરાબર. તો આ જે છે કઈ બાબત આપવી જોઈએ, તો આ બધી બાબતો આપવી જોઈએ. અને કોને આપવી જોઈએ? તો આ 3 ગ્રુપમાં આવતા વ્યક્તિઓને ખાસ આપવી જોઈએ. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે વાત કરવાના છે બીજી કઈ માહિતી આપવામાં આવશે, તો જન્મ નિયંત્રણ. વસ્તી એટલી બધી વધી રહેલી છે કારણ કે જન્મ નિયંત્રણ પણ નિયંત્રણ નથી. તો જન્મ નિયંત્રણ કઈ રીતે લાવી શકાય? અનિચ્છનીય ગર્ભધારણ નથી રાખવો, ગર્ભ બરાબર અત્યારે પ્રેગ્નન્સી નથી રાખવી, તો એના માટે શું તકેદારી રાખવી? તો એના માટે બધી પદ્ધતિઓ અવેલેબલ છે. તો એ કઈ કઈ પદ્ધતિઓ છે, કયા સમયે એનો ઉપયોગ કરવો એની માહિતી આપવી જોઈએ. તો એમાં આવશે જન્મ નિયંત્રણ પદ્ધતિમાં બહુ બધી પદ્ધતિ આપણે આગળ પણ શીખવાના છે. એમાં આવશે કુદરતી પદ્ધતિઓ આવશે, જેવી કે પછી નિરોધ આવશે, પિલ્સ આવશે, આઈયુડીએસ આવશે, આરોપણ આવશે, પછી વાડકાંબ આવશે. તો આ બધી પદ્ધતિ છે કે જે જન્મ નિયંત્રણ માટેની પદ્ધતિઓ છે. તો એ પદ્ધતિની માહિતી આપવામાં આવશે. પછી આવશે ગર્ભવતી માતાની સંભાળ.
માતા ગર્ભવતી છે તો એની શું સંભાળ રાખવી, તો એની શું સંભાળ રાખવી, તો એમાં જે ગર્ભાવસ્થા દરમિયાન કયા સમયે એનું ચેકઅપ થવું જોઈએ, તો ગર્ભાવસ્થા દરમિયાન શું નિયમિત ચેકઅપ, એ એમને માહિતી આપવામાં આવશે. પછી એ જે ગર્ભવતી માતા છે એને સંતુલિત આહાર આપવામાં આવશે, એને આયર્નની ગોળી, પછી ફોલિક એસિડ, એ બધું એના શરીરમાં બરાબર રહે તે પ્રમાણેનો આહાર આપવામાં આવશે. ગર્ભાવસ્થા દરમિયાન જે કંઈ બી રસીકરણ જોઈએ તો એ રસીકરણ આપવાનું રહેશે. પછી વાત કરીએ કે પ્રસવ બાદની સંભાળ એટલે શું, તો પ્રસવ બાદ માતાની સંભાળ અને બાળકની સંભાળ બંનેની શું સંભાળ રાખવાની, એ બંનેની સંભાળ રાખવાની માહિતી આપવામાં આવશે. તો માતાની સંભાળમાં પણ શું આવશે, તો એનો પણ જે પૌષ્ટિક આહાર એને તે સમયે મળવો જોઈએ, એ આપવો જોઈએ. એના શરીરમાં ઘણા બધા ફેરફારો થઈ રહેલા છે તો તે સમયે એને અમુક રસીકરણની પણ જરૂર પડશે તો એ રસીકરણ તો આપવું જ જોઈએ. અમુક એને બધા વિટામિન્સ જોઈએ છે તો એ પણ એને મળવું જોઈએ. બાળ સંભાળની વાત કરીએ તો બાળકને તે સમયની રોગપ્રતિકારક ઘણી નબળી છે તો અમુક જે રસી છે તો એ રસીકરણ એને આપવું જોઈએ. બરાબર. નવા વાતાવરણમાં કેવી રીતે બદલાતા વાતાવરણમાં એને આપણે સાચવવાનું છે એ બધી સંભાળ પણ આપણે ખાસ રાખવી જોઈએ. ફટાફટ નોટ ડાઉન કરતા રહેજો. બરાબર. પછી એ બાળકની સ્વચ્છતા જાળવવી જોઈએ, એનું સ્તનપાન કરાવવાનું છે. તો આ બાળકનો જન્મ થઈ ગયા બાદ એની શું સંભાળ રાખવાની એ પણ માહિતી આપવામાં આવશે. સ્તનપાનનું મહત્વ સમજાવવામાં આવશે કારણ કે તમને જો ખબર હોય તો જે શરૂઆતનું દૂધ છે, શરૂઆતનું જે 2 થી 3 દિવસ જે દુગ્ધ સ્ત્રાવ થાય છે આપણે શીખી ગયા ચેપ્ટરમાં, જેને આપણે કહીએ છીએ કોલોસ્ટ્રોમ, ને એમાં સૌથી વધારે રોગ પ્રતિકારકતા નો વિકાસ કરતા શું છે, એન્ટીબોડી છે. અને ખાસ કયા એન્ટીબોડી, IgA. તો સ્તનપાનનું મહત્વ સમજાવવું જોઈએ કે બાળક દુનિયામાં આવેલો છે તો એની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તો એ શરૂઆતના દિવસમાં જે માતાના સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે કે જેમાં વધારે ને વધારે એન્ટીબોડી હશે કે જે બાળકની અંદર રોગ પ્રતિકારકતાનું નિર્માણ કરવા માટે જવાબદાર છે તો એ બાળકને સ્તનપાન કરાવવું જ જોઈએ. એ માટેનું મહત્વ પણ સમજાવવું જોઈએ. છોકરા છોકરીને સમાન તક એટલે કે શિક્ષણ પણ બંનેને બરાબર મળવું જોઈએ, રોજગારી પણ એને બરાબર મળવી જોઈએ બંનેને. બરાબર. કોઈ જાતનો લિંગભેદ નહીં થવો જોઈએ તો એ પણ મળવું જોઈએ. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિની સમસ્યાઓ, વસ્તી એટલી બધી વધી રહેલી છે તો લોકોને સમજાવવાનું છે કે જો અનિયંત્રિત વસ્તી થઈ રહેલી છે તો કઈ કઈ સમસ્યા થઈ શકે, જેવી કે બેરોજગારી, પછી ગરીબી, પછી પોષણમાં પણ અછત આવશે એટલે કે કુપોષણ મળશે અમુક બાળકોને પણ, પછી રહેઠાણમાં અછત આવશે, પ્રદૂષણ ફેલાશે. તો આ બધી જે સમસ્યાઓ છે ખાસ લોકોને સમજાવવી જોઈએ કે જો અનિયંત્રિત વસ્તી થશે તો કઈ કઈ સમસ્યા થઈ શકે છે. તો આ ફટાફટ નોટ ડાઉન કરી લેજો કે કઈ કઈ માહિતી આપણે લોકોને મતલબ કઈ કઈ માહિતી પ્રાથમિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટે સરકારી અને બિન સરકારી સંસ્થા આપી રહેલી છે. ચાલો આગળ જોઈએ. તો સામાજિક દૂષણો. સામાજિક દૂષણો એટલે શું આવશે એની અંદર, દહેજ પ્રથા, બાળ લગ્ન, પછી લિંગ ભેદ. તો છોકરી છે તો એને દુનિયામાં લાવવા પહેલા જ મારી નાખશે, ભ્રૂણ હત્યા. તો આ બધી વસ્તુ ખોટું છે એ લોકોને સમજાવવું જોઈએ. પછી જાતીય હિંસા અને ગુનાઓ. તો ઘણીવાર શું થાય છે
તો સેક્સ્યુઅલ હરેસમેન્ટ થાય છે, બળાત્કાર થાય છે. તો આ બધી બાબતમાં તમે કઈ રીતે અવાજ ઉઠાવી શકો, તો એ બધી માહિતી આપવી જોઈએ કે કયો કાયદો છે કે જે તમને ન્યાય અપાવી શકે. તો એ બધી માહિતી પણ લોકોને આપવી જોઈએ. ચલો ફટાફટ એક જ પેરેગ્રાફમાં બધી વસ્તુ છે, પણ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજેલા છે, તો તમને સમજાવી દઉં. પ્રાથમિક સ્વાસ્થ્ય જે છે એ લોકો સુધી આપણે સાચી માહિતી પહોંચાડવાની છે. તો એ કોણ પહોંચાડશે, એમાં કોણ પ્રયત્ન કરી રહેલું છે, તો સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કઈ કઈ છે તે આપણે જોઈ લીધું. કયા માધ્યમથી એનો ફેલાવો કરશો આ માહિતીનો, તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ અને છાપકામ માધ્યમમાં આવશે. પછી જોયું કે જાગૃતિ ફેલાવવામાં સૌથી વધારે મહત્વની કોની ભૂમિકા છે, તો એ છે માતા પિતા, નજીકના સંબંધિત, શિક્ષક અને મિત્રોની. શાળાની અંદર જાતીય શિક્ષણ દાખલ કરવું કેમ જરૂરી છે તે આપણે શીખ્યા. કઈ બાબતોની માહિતી આપવી જોઈએ, તો આપણે શીખ્યું કે પ્રજનન અંગો વિશે માહિતી આપવી જોઈએ, કિશોરાવસ્થા દરમિયાન જે ફેરફારો આવી રહેલા છે એના વિશે માહિતી આપવી જોઈએ, સુરક્ષિત જાતીય વ્યવહાર વિશે માહિતી આપવી જોઈએ, જાતીય સંક્રમિત રોગો વિશે માહિતી આપવી જોઈએ, એડ્સના રોગ વિશે માહિતી આપવી જોઈએ. કોને ખાસ માહિતી આપવાની છે, તો કિશોરાવસ્થા, લગ્ન વય જૂથના લોકો અને ફળદ્રુપ યુગલોમાં માહિતી આપવાની છે. જન્મ નિયંત્રણ પદ્ધતિ કઈ છે તે સમજાવવાનું છે. ગર્ભવતી માતાની શું સંભાળ રાખવાની છે, પ્રસવ બાદ માતા અને બાળકની શું સંભાળ રાખવાની છે એ માહિતી આપવી જોઈએ. સ્તનપાનનું મહત્વ સમજાવવું જોઈએ. છોકરા છોકરીને સમાન તક મળવી જોઈએ એ સમજાવવું જોઈએ. જો વસ્તી વધારે પડતી વધી જશે તો એનાથી શું સમસ્યા થઈ શકે એ સમસ્યાઓ લોકોમાં પહોંચાડવાની છે કે આ સમસ્યા થઈ શકે છે. સામાજિક દૂષણો જે ખોટું છે તેને બંધ કરો, બરાબર, એ લોકોને સમજાવવું જોઈએ. જાતીય હિંસા થઈ રહેલી છે, ગુનાઓ છે, તો અમુક કેસ એવા છે કે જેમાં લોકો ડરી જાય છે, આગળ એનો ન્યાય લેવા જતા નથી. તો એને સમજાવવું જોઈએ કે આ વસ્તુ તમારી સાથે થયું છે, તો તમે કેવી રીતે અવાજ ઉઠાવી શકો છો, તમે કેવી રીતે ન્યાય મળી શકો છો, એ બધી માહિતી આપવી જોઈએ. ફટાફટ એકવાર રિવાઇઝ કરી લો 1 મિનિટમાં બધું. ચાલો, હવે જો હું વાત કરું તો આ બધી વસ્તુ મેં તમને કીધી, તો એ બધી વસ્તુ લોકોને આપણે સાચી માહિતી આપી દીધી, લોકોને આપણે જાગૃત કરી દીધા. લોકો જાગૃત બી થઈ ગયા, એ અમલીકરણ કરવા માટે તૈયાર છે. પણ એના માટે હવે આપણે શું તૈયારી રાખવી જોઈએ, શું બતાવવી જોઈએ, તો એ બધી સફળતાપૂર્વક જે બી કાર્યક્રમો યોજશું લોકોને જાગૃત કરવા માટે, તેનું અમલીકરણ કરવા માટે શું હોવું જોઈએ, તો મજબૂત માળખાકીય સુવિધાઓ હોવી જોઈએ. વ્યાવસાયિક કુશળતા હોવી જોઈએ કે કોઈ ગર્ભપાત કરાવવાનો છે, કોઈ પ્રસૂતિ કરાવવાની છે, તો એ બધું એક કુશળ ડૉક્ટરની દેખરેખ નીચે થવું જોઈએ. એના માટેની જે બી સામગ્રી છે એ બધું જ આપણે ઉપલબ્ધ કરાવવું પડશે. તો આપણે જે બી લોકોને માહિતી આપશું, લોકોને આપણે જાગૃત કરશું, તો ત્યારે આપણને આ બધી વસ્તુ પણ આપણી પાસે હશે તો આપણને સફળતા મળશે. બરાબર. હવે સૌથી મહત્વની એક કસોટી શીખવાના છે, જેનું નામ છે ઉલ્વઝર કસોટી એમ્નિયોસેન્ટેન્સિસ. એટલે શું થશે, તો આ જે કસોટી છે ક્યારે કરવામાં આવશે, તો એ કરવામાં આવશે ગર્ભાવસ્થાના ક્યારે 14મા અથવા 15મા અઠવાડિયે. 14મા અથવા 15મા અઠવાડિયે કરવામાં આવશે. શું કરવામાં આવશે તે ખાસ સમજો. સમજો કે આ માતા છે, આ માતા છે, આ માતાનું ગર્ભાશય છે, ને એ ગર્ભાશયની અંદર એક નાનું ગર્ભ વિકાસ પામી રહ્યું છે. ગર્ભના અહીંયા જરાયું છે, અહીંયા સોરી આ ગર્ભના છે, અહીંયા એક નાનું બાળક વિકાસ પામી રહેલું છે. થોડી મસ્ત આકૃતિ બતાવવાના પ્રયત્ન કરીએ. એક નાનું અહીંયા ગર્ભ વિકાસ પામી રહેલું છે, અને આપણે ભ્રૂણ કહીશું હમણાં.
બરાબર. તો શું થશે, આ જે ભ્રૂણ છે તો એની આજુબાજુની આ જે ગુહા છે એ ગુહાને આપણે શું કહીશું, આ જે ગુહા છે એને આપણે કહીશું ઉલ્વ ગુહા. ને એની અંદર આ જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીને આપણે કહીશું ઉલ્વજર. હવે આ જે કસોટી છે એ શું છે, તો જ્યારે ગર્ભાવસ્થા જે છે એ 14માં કે 15માં અઠવાડિયે જ્યારે થશે ત્યારે શું કરશે, આ જે ગર્ભાશય છે એનું અલ્ટ્રાસાઉન્ડ કરીને શું કરવામાં, એનું અલ્ટ્રાસાઉન્ડ કરીને અહીંયાથી ગર્ભાશય અથવા ઉદરના ભાગમાં એક લાંબી સોય દાખલ કરીને આ પ્રવાહી લેવામાં આવશે. ખાસ સમજો શું કરવામાં આવશે, 14માં અથવા 15માં અઠવાડિયે અલ્ટ્રાસાઉન્ડનો કેમ ઉપયોગ કરી રહેલા છે, જેથી ખબર પડે કે આ ગર્ભાશય છે અને આ બાળક છે અને આ ઉલ્વ ગુહા છે એ બરાબર દેખાય. તો એટલા માટે અલ્ટ્રાસાઉન્ડની સાથે આની અંદર ગર્ભાશયમાં ઉદરમાંથી અથવા ગર્ભાશયમાં શું કરવાના છે, એક લાંબી સોય દાખલ કરવાના છે અને ત્યાંથી આ પ્રવાહી લેવાના છે જેને આપણે ઉલ્વજર કહીએ છીએ. અને એ ઉલ્વજર લેશું, આની અંદર શું લીધું આપણે, ઉલ્વજર. તો એ ઉલ્વજર લેશું જેની અંદર શું આવશે, તો એની અંદર એ જે ભ્રૂણ છે એ ભ્રૂણના ત્વચાના કોષો આવશે, થોડા જરાયુના કોષો આવશે અને યકૃતના કોષો આવશે. આવા કોષો આપણને આ પ્રવાહીમાં મળશે. હવે આપણને બધાને જ ખબર છે કે જો કોષ આવ્યું ભ્રૂણનું તો એનું જે કોષ કેન્દ્ર છે કે જ્યાં કોણ છે, ડીએનએ છે. કોણ છે, ડીએનએ. તો આ કોષ આવ્યો તો કોષનું કોષ કેન્દ્ર આવ્યું તો એનું અંદર ડીએનએ છે. તો હવે એ ડીએનએની ચકાસણી કરવામાં આવશે. બરાબર. એ ડીએનએની ચકાસણી કરવામાં આવશે. અહીંયા બીજું શું કરવામાં આવશે, રંગસૂત્રોની ભાત ઓળખવામાં આવશે. રંગસૂત્રની ભાત ઓળખવામાં આવશે, ડીએનએની ચકાસણી કરવામાં આવશે. કેમ કરવામાં આવશે, તો એ જે ભ્રૂણ વિકાસ પામી રહેલું છે, જે ગર્ભ વિકાસ પામી રહેલું છે કે જેની અંદર જનીનિક અનિયમિતતાથી થતા રોગો જે છે એ છે કે નથી એની ચકાસણી માટે. તો એના માટે શાના માટે આ કસોટી કરવામાં આવે છે, જનીનિક અનિયમિતતાથી થતા રોગોની ચકાસણી. કયા જનીનિક અનિયમિતતાથી થતા રોગોની ચકાસણી ખાસ કરવામાં આવશે, તો એમાં આવશે સિકલ સેલ એનિમિયા, પછી હિમોફિલિયા, નોટ ડાઉન કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે, ડાઉન સિન્ડ્રોમ. રંગસૂત્રની ભાતમાં અનિયમિતતા આવશે તો ડાઉન સિન્ડ્રોમ જેવો રોગ થઈ શકે. ડીએનએ પર જનીન છે એની અંદર કોઈ ખામી છે તો સિકલ સેલ એનિમિયા, હિમોફિલિયા જે છે જેવા રોગો થઈ શકે. તો આવા રોગોની ચકાસણી કરવા માટે આ કસોટી કરવામાં આવે છે. હવે શું થાય છે, તે કોષનું કોષ કેન્દ્ર છે, રંગસૂત્રની ભાતની પણ ચકાસણી કરી રહેલા છે, ડીએનએની પણ ચકાસણી કરી રહેલા છે. તો એનાથી શું થશે, લિંગ ભેદ પણ ખબર પડી જાય. લિંગ ભેદ પણ ખબર પડે. તો લોકો શું કરે, આ લિંગ ભેદનો ચકાસણી કરાવે ને શું કરશે, એનો ખોટો ફાયદો ઉઠાવે. લોકો શું કરશે, ખોટો ફાયદો ઉઠાવે. જો બાળકી હશે, જો એ ભ્રૂણ કોનું છે, બાળકીનું છે, એ ભ્રૂણ જે છે બાળકીનું છે, તો એનું શું કરશે, ગર્ભપાત કરાવી નાખશે. આ લોકો એનો ફાયદો. એકચ્યુઅલી એ જનીનિક અનિયમિતતાથી થતા રોગો કે ચયાપચય ખામીના કારણે જે ફિનાઇલ કીટોનુરિયા જેવા અમુક રોગો થાય છે, તો એ રોગોની ચકાસણી કરવા માટે આ કસોટી કરવામાં આવે. પણ એનાથી લિંક ખબર પડી જશે તો લોકો શું કરશે કે જો છોકરો જોઈએ છે ને છોકરીનું ભ્રૂણ છે તો એની ભ્રૂણ હત્યા કરાવી નાખશે. બરાબર.
તો એ લોકો એનો ખોટો ફાયદો ઉઠાવે છે અને એના કારણે શું થાય છે, આ જે ઉલવજર કસોટી જે છે એના પર શું કરે છે, સરકારે શું કરેલો છે, એના પર પ્રતિબંધ લગાવે, પ્રતિબંધિત કરેલી છે. બરાબર. હાલના સમયની જો વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો હાલના સમયે આ ઉલવજર કસોટી ખાસ કરીને થતી નથી, કારણ કે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે. તો એમાં 10મા અઠવાડિયે જ શું કરવામાં આવશે કે જે માતાનો હાથ છે એમાંથી થોડી માત્રાનું રુધિર લેવામાં આવશે. તો એ રુધિરની અંદર ભ્રૂણનું ડીએનએ થોડું આવી જાય છે ને એના પરથી જ આ બધા રોગો છે એની ચકાસણી કરવામાં આવશે. બરાબર. તો આ ફટાફટ નોટ ડાઉન કરી લો, ઉલવજર કસોટી શું છે, કયા રોગો માટે કરવામાં આવે છે, લોકો એનો કઈ રીતે ખોટો ફાયદો ઉઠાવે છે. ચાલો આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઉલવજર કસોટીની વાત કરી લીધી. હવે જો હું વાત કરું તો વિવિધ સંશોધનોમાં કંઈ ને કંઈ નવું સંશોધન થઈ રહેલું છે. બધી સંસ્થાઓ નવું રિસર્ચ કરી રહેલું છે, નવું શોધી રહેલું છે. એડવાન્સ ટેકનોલોજી દિવસે ને દિવસે આવતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો હું વાત કરું તો એક ગર્ભ નિરોધક ગોળી છે જેનું નામ છે સહેલી. તો આ સહેલી જે છે એ શું છે, તો એ સ્ત્રીઓ દ્વારા લેવાતી, સ્ત્રીઓના એ કોણ લે છે, સ્ત્રીઓ લે છે. ક્યાં, તો એ જે છે એ મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે ને એની અંદર કોઈ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ નથી. તો એ જે છે એ બિન સ્ટીરોઇડલ છે ને એના કારણે લોકોમાં લોકપ્રિય પણ વધારે થાય છે, કારણ કે એની કોઈ આડઅસર નથી. તો આવી એક ગોળી છે એની શોધ કરેલી છે કોણે, તો એની શોધ કરનાર જે છે એની શોધ કરનાર છે CDRI. ખાસ નોટ ડાઉન કરજો, કોણ છે, CDRI. CDRI એટલે શું થશે, પૂરું નામ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. ફટાફટ નોટ ડાઉન કરજો. ક્યાં આવેલું છે, તો એ આવેલું છે લખનઉમાં. ગુજરાતીમાં જો એની વાત કરું તો ગુજરાતીમાં એનું નામ થશે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા. શું નામ થશે ગુજરાતીમાં, કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લેજો કે કઈ ગોળી જે સ્ત્રીઓ દ્વારા મુખ દ્વારા લેવાય છે એની શોધ કરેલી છે સહેલી, અને કોણે કરેલી છે ખાસ નોટ ડાઉન કરજો. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી. ચાલો આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એ જ છે, NCERTની લાઈન આપેલી છે, ફટાફટ આપણે એને પણ કવર કરતા જઈશું. વિવિધ પ્રજનન સંબંધી ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે, નવી પદ્ધતિ શોધવા માટે અને હાલના મુદ્દાનો સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થા મદદ કરી રહેલી છે. તો સહેલી હાઇલાઇટ કરી લેજો. સહેલી એ સ્ત્રીઓ માટે મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે, બિન સ્ટેરોઇડ છે, જેનો વિકાસ કરેલો છે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા CDRI, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનઉ. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ છે. જો જાતીય સંબંધ વિશે આપણે ઘણી બધી માહિતી લોકોને આપીએ છીએ તો લોકોમાં જાગૃતિ વધી રહેલી છે. હાલમાં સમયમાં જોવા જઈએ તો પ્રસ્તુતિ પણ છે ડૉક્ટરની સહાયથી થઈ રહેલી છે. પ્રસ્તુતિ બાદ પણ શું દેખરેખ રાખવાની છે એ પણ ડૉક્ટરો આપણને સલાહ આપે છે. તો એનાથી માતા અને બાળકના મૃત્યુદરમાં પણ ઘટાડો થઈ રહેલો છે. નાના પરિવારવાળા યુગલોમાં પણ વધારો થઈ રહેલો છે. SDSનું પણ સારું નિદાન અને સારવાર મળી રહેલી છે. બધી જ જાતીય સંબંધિત સમસ્યાઓ છે તો એનું નિવારણ માટે સરકારી સવલતો આપણી પાસે ઉપલબ્ધ છે. ને આ બધું શું બતાવે છે કે આપણું જે સમાજ છે એ પ્રાથમિક સ્વાસ્થ્ય ધીમે ધીમે પ્રાપ્ત કરી રહેલું છે એનું નિર્દેશન બતાવે છે. ફટાફટ મેં જે આમાં હાઇલાઇટ કરેલું છે હાઇલાઇટ કરી લો.
ચલો આગળ વધીએ છીએ. હવે આપણે અમુક જે છે પીવાયક્યુ જોવાના છે. નીટ 2016નો પીવાયક્યુ છે. એમનિયોસન્ટિસ ગર્ભજળ કસોટીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપણે જે ઉલ્વજળ કસોટી કીધી એની વાત કરેલી છે. પહેલું, તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે. બીજું, તે તારવામાં ફાટની જાણકારી માટે વપરાય છે. ચોથું, તે સામાન્ય રીતે 14 થી 16 અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે. તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે. શાના માટે આ ઉલ્વજળ કસોટી કરવામાં આવે છે? ચાલો ફટાફટ આનો આન્સર આપો. તો જો ડાઉન સિન્ડ્રોમ માટે થાય છે જનનિક અનિયમિતતાથી સર્જાતો રોગ, વાત સાચી છે. તારવામાં ફાટની જાણકારી એ ડાઉન સિન્ડ્રોમ જે છે એનો જ એક લક્ષણ છે, એટલે આ વાત પણ સાચી છે. 14 થી 16મા અઠવાડિયામાં થાય છે, એ વાત પણ સાચી છે. પણ એનાથી લિંગ ભેદ જાણવા માટે એ કસોટી, લિંગ કયું છે, જાતિ કઈ છે, નર છે કે માદા, એની પરખ માટે આ નથી થતી. તો એના માટે આ ખોટું છે, એટલે ડી આપણો સાચો આન્સર થશે. નીચેનામાંથી શેની પરખ વિકાસ પામતા ભ્રૂણમાં એમનિયોસન્ટિસની પરખ થઈ શકે નહીં? કોની નહીં થઈ શકશે? ક્લાઇનફેટર સિન્ડ્રોમ, ગર્ભની જાતિ, ડાઉન સિન્ડ્રોમ, કમળો. શું આવશે આમાં? કોનીની પરખ થઈ શકે? તો જો ક્લાઇનફેટર સિન્ડ્રોમ એ રક્તસૂત્રની અનિયમિતતાથી સર્જાતો રોગ છે, તો એની બી થઈ શકશે. ગર્ભજાતિ જાણવાની નથી પણ ખબર પડી શકે, એટલે એ બી થઈ શકે. ડાઉન સિન્ડ્રોમ બી થઈ શકે. પણ આ કમળો જેવા રોગ છે કે એ તો બાળક જન્મશે પછી એની અંદર થતા રોગ છે, તો એની જાણકારી આપણને મળશે નહીં. એમનિયોસન્ટિસ એ ખાલી જગ્યાની પ્રક્રિયા છે. હૃદયનો કોઈ રોગ નક્કી કરવા માટે, ભ્રૂણમાં કોઈ આનુવંશિક રોગ નક્કી કરવા માટે, મગજના રોગ અંગે જાણકારી મેળવવા માટે, કે આપેલ તમામ? શું આવી શકે આમાં? શાના માટેની આ પ્રક્રિયા છે? તો આ જે વાત કરું તો આમાં આપેલ તમામ આવશે, બરાબર. પણ ખાસ કરીને વાત કરું કે ભ્રૂણની જે જનનિક અનિયમિતતાથી સર્જાતા રોગ કયા છે, તો એની જાણકારી માટે થાય છે, તો આનો જવાબ બી આવશે, બરાબર. CDRનું પૂર્ણ નામ શું થશે? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ ડેરી રિલેટેડ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ રિલેટેડ. તો એનું શું થશે? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ દ્વારા નિર્માણ વિશ્વની સૌપ્રથમ બિન અંતઃસ્ત્રાવીય એટલે બિન સ્ટીરોઇડ ગર્ભનિરોધક ગોળી કઈ છે? તો એ કઈ છે? સહેલી. તો જવાબ અહીંયા આપણો બી આવશે. ચલો હવે આપણે ટોપિક છે વસ્તી વિસ્ફોટક અને જન્મ નિયંત્રણ. તો તેમાં આપણે માત્ર આજે શીખશું વસ્તી વિસ્ફોટક, જન્મ નિયંત્રણ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. વસ્તી વિસ્ફોટકની જો હું વાત કરું તો સાર્વત્રિક વિકાસ ખૂબ સારો થઈ રહેલો છે. શું? સાર્વત્રિક વિકાસ. અને સાર્વત્રિક વિકાસ થઈ રહેલો છે એનાથી લોકોમાં શું છે? લોકોની જે ગુણવત્તા, બરાબર, લોકોની જે જીવન ગુણવત્તા છે એમાં સુધારો થયો. સુધારો થયો. શું ઘટ્યું? તો માતાનો મૃત્યુદર ઘટ્યો. માતાનો મૃત્યુદર ઘટ્યો, એમાં ઘટાડો થયો. બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો. પછી બધી જે પણ રોગોના નિદાનમાં વધારો આવ્યો. તો આ બધાથી શું થાય? વસ્તી વૃદ્ધિ વધી, વસ્તી વધી, વસ્તી વધી. અને એ વસ્તી કેવી વધી તેની વાત કરીએ. તે વસ્તી ખૂબ જ વધી ગઈ, વધારે પડતી વધી ગઈ. તો એને આપણે કહીશું વસ્તી, એને આપણે કહીશું વસ્તી વિસ્ફોટક. સમજો. વસ્તી વિસ્ફોટક એટલે વસ્તીમાં વધારો થયો, પણ ઘણો મોટો વધારો થયો, તો એને શું કહેવાય? વસ્તી વિસ્ફોટક. તો એના માટે આપણે અમુક ડેટા જોવાના છે. તો એની વાત કરું તો પહેલા આપણે વાત કરીએ ભારતમાં.
ભારતમાં આપણે વાત કરશું અને પછી આપણે વાત કરશું દુનિયામાં. તો સૌથી પહેલાં જો ભારતમાં વસ્તીની વાત કરીએ, ભારતમાં વસ્તી તો આઝાદી સમયે, ક્યારે? આઝાદી સમયે. આઝાદી સમયે આપણી વસ્તી હતી ભારતમાં 350 મિલિયન. કેટલી હતી? 350 મિલિયન. પછી 2000ની જો વાત કરું તો એ કેટલી થઈ ગઈ? ખાસ નોટ ડાઉન કરજો, એ થઈ ગઈ કેટલી? 1 બિલિયન જેટલી. 1 બિલિયન. 2000ની વાત છે. 2011ની વાત કરું તો એ થઈ ગઈ 1.2 બિલિયન. અને જો હું હાલની વાત કરું તો હાલમાં જો વાત કરું તો એ છે 1.7 બિલિયન. તો તમે જોઈ રહ્યા છો કે વસ્તી વધારો કેટલી ઝડપથી થઈ રહ્યો છે ભારતમાં પણ. હવે આપણે વાત કરીએ દુનિયાની વસ્તી. દુનિયાની વસ્તીની જો વાત કરું તો દુનિયાની વસ્તીમાં 1900ની સાલમાં 1900માં કેટલી હતી? 2 બિલિયન હતી. કેટલી હતી? 2 બિલિયન 1900માં. 2000ની વાત કરું સાલમાં તો એ થઈ ગઈ 6 બિલિયન. કેટલી થઈ ગઈ? 6 બિલિયન. અને 2011ની વાત કરું, 2011ની વાત કરું તો એ થઈ ગઈ છે 7.2 બિલિયન. અને હાલની જો વાત કરીએ તો એ છે 7.8 બિલિયન. તો તમે જોઈ રહ્યા છો કે વસ્તી વધારો કેટલી ઝડપથી થઈ રહ્યો છે. ફટાફટ આ ડેટા નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે જોઈએ કે આ વસ્તી વધારો થવા પાછળના કારણો શું છે. વસ્તી વધારા પાછળના જવાબદાર કારણો કયા છે? તો એ જવાબદાર કારણોની જો હું વાત કરું તો પહેલું જન્મદર. જો જન્મદર જેટલો વધારે હશે તેટલી જ વસ્તી કેવી હશે? વધારે હશે. બીજો મૃત્યુદર. જો મૃત્યુદર જેટલો ઓછો, જેટલા મૃત્યુ ઓછા તેટલી શું થાય? વસ્તી વધે. બધી સગવડો ઊભી થઈ ગઈ છે. ગામડામાં પણ દવાખાના આવી ગયેલા છે. રોગો માટે નિવારણ માટે બધી અલગ અલગ દવાઓ શોધાઈ ગઈ. તો મૃત્યુદર ઘટ્યું તો વસ્તી વધી. ત્રીજું વાત કરું તો IMR એટલે થશે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ગુજરાતીમાં આપણે એને કહીશું બાળ મૃત્યુ દર. તો આ બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો તો એનાથી વસ્તીમાં શું થયો? વધારો થયો. ચોથું જો વાત કરું તો એ છે MMR એટલે કે માટેનલ મોર્ટાલિટી રેટ. તો એટલે થશે માતાનો મૃત્યુ દર. તો માતાના મૃત્યુદરમાં ઘટાડો થયો તો એનાથી શું થાય? વસ્તીમાં શું થાય? વધારો થાય. પછી હજુ આગળ વાત કરું તો પ્રજનન વયના લોકોમાં શું થાય? વધારો થાય. તો એનાથી પણ વસ્તીમાં શું થાય? વધારો થાય. એવી રીતે વાત કરું સ્થળાંતરણ તો જો જેટલું અંતઃ સ્થળાંતરણ વધારે, લોકો જેટલા વધારે ને વધારે આવતા જશે તેટલું વસ્તીમાં શું થાય? વધારો થશે. જેટલું બહિઃ સ્થળાંતરણ વધારે તેટલું વસ્તીમાં ઘટાડો થશે. તો આ બધા કારણ છે કે જે વસ્તી વધારા માટે જવાબદાર છે. હવે આપણે વસ્તી વૃદ્ધિના દરની વાત કરીએ. વસ્તી વૃદ્ધિ દર.
તો વસ્તી વૃદ્ધિ દર જે આપણી બુકમાં આપેલો છે 2000 જૂની બુક ઓલ્ડ એનસીઆરટી 2001નો આપેલો છે એ છે 1.7%. એનો મતલબ શું થાય કે 17 લોકો 1000 વ્યક્તિએ દર વર્ષે નવા ઉમેરાય. અહીંયા હું લખું 17 લોકો 1000 વ્યક્તિએ દર વર્ષે નવા ઉમેરાય એટલો વસ્તી વૃદ્ધિ દર છે. અત્યારની જો વાત કરું 2011ની તો 2011નો 2%થી ઓછો 2%થી ઓછો એટલે શું થાય કે 20 જેટલા લોકો 1000 વ્યક્તિએ દર વર્ષે નવા ઉમેરાય છે. આની સરખામણીમાં જોવા જઈએ તો આપણે આમાં થોડું સુધારો લાવી શકેલા છે, પણ આ પણ કંઈ એટલો ઓછો આપણે ગણી શકીએ નહીં. તો આ ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો આગળ જઈએ છીએ. હવે આ બધી સમસ્યા છે, વસ્તી વધારો થઈ રહેલો છે, તો આપણે એને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકીએ, આપણે શું પગલાં લઈ શકીએ તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો એના માટે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવાના છે. પહેલી વસ્તુ આ. બીજું, નાના પરિવારોને પ્રોત્સાહન આપવાનું છે. તમે જોયું હોય કે અમુક જગ્યાએ મોટા મોટા પોસ્ટરો લગાવેલા હોય, નાનું કુટુંબ બતાવેલું હોય, ખૂબ મસ્ત ખુશ દેખાતું હશે. એ શું બતાવે છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, એવા શ્લોગ લગેલા હશે. બરાબર. બીજું, અમે બે અમારા બે, એવું બધા મોટા મોટા પોસ્ટરો લગાવીને લોકોને જાગૃત કરશે કે જેટલું નાનું કુટુંબ હશે ને એટલા તમે સારી રીતે જીવન જીવી શકશો. તો એના માટે લોકોને પ્રોત્સાહિત કરશું તો વસ્તી વૃદ્ધિ પર આપણે નિયંત્રણ લાવી શકશું. મોટે ભાગે જે યુવા છે, શહેરોમાં કામ કરે છે, તો એ દંપતી તો અત્યારે એક બાળક જ મોટે ભાગે લાવવાનું વિચારે છે. લગ્ન વયજૂથ નક્કી કરી દીધી સરકારે. 18 વર્ષ જે છે સ્ત્રીઓ માટે છે અને પુરુષ માટે 21 વર્ષ નક્કી કરેલ છે. ને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવાર માટે દંપતીને પ્રોત્સાહિત કરવામાં આવશે. બરાબર. તો આ બધી વસ્તુ છે. હવે આપણે બધી જે અલગ અલગ જન્મ નિયંત્રણ ગર્ભ નિરોધક પદ્ધતિ જે છે એ પદ્ધતિ કેવી હોવી જોઈએ, તો લોકો જે છે એનો ઉપયોગ કરશે તો એના માટેના અમુક લક્ષણો જોઈએ. તો એક આદર્શ ગર્ભ નિરોધક પદ્ધતિ કેવી હોવી જોઈએ? એક આદર્શ ગર્ભ નિરોધક પદ્ધતિ જે એનો ઉપયોગ કરે છે એના હિતોનું પણ રક્ષણ થતું હોવું જોઈએ, સરળતાથી પ્રાપ્ત હોવી જોઈએ તો લોકો એનો ઉપયોગ કરશે, બાકી નહીં કરશે. અસરકારક હોવી જોઈએ અને પ્રતિવર્તી હોવી જોઈએ કે જ્યારે એ બાળક નથી લાવવા માંગતું ત્યારે ઉપયોગ કરશે તો બરાબર છે, પણ જ્યારે એને લાવવું છે ત્યારે એ ફરીથી લાવી શકે એવી હોવી જોઈએ. એની ઓછામાં ઓછી આડઅસર હોવી જોઈએ. બીજું કે જે ઉપયોગ કરે છે એની કામેચ્છા, ઉત્તેજના અથવા સંવર્ધનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. આજકાલ જે બધી ગર્ભનિરોધક પદ્ધતિ છે એની શ્રેણીઓ અહીંયા આપેલી છે. અહીંયાથી MCQ આવે છે કે એક આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવાવાળી હોવી જોઈએ, સરળતાથી પ્રાપ્ય હોવી જોઈએ, અસરકારક હોવી જોઈએ, પ્રતિવર્તી હોવી જોઈએ, ઓછામાં ઓછી આડઅસરવાળી હોવી જોઈએ, ઉપયોગ કરનારની કામેચ્છામાં કોઈ અવરોધરૂપ ના હોવી જોઈએ. તો આ બધું આવશે. કઈ કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ છે એની શ્રેણીની વાત કરીએ, જેના વિશે આપણે આવતા લેક્ચરમાં શીખશું. તો એક છે કુદરતી અથવા પ્રણાલીગત, પછી અવરોધ, અંતઃગર્ભાશય ઉપાયો, પછી મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી, ઇન્જેક્ટેબલ આરોપણ અને વાળકામ. આ બધી ગર્ભનિરોધક પદ્ધતિ છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? આજે આપણે પહેલાં શીખ્યા કે પ્રાજનિક સ્વાસ્થ્ય શું છે, WHO શું કહે છે કે કોને પ્રાજનિક સ્વાસ્થ્ય કહી શકાય, એ શીખ્યા. પછી આપણે શું શીખ્યા કે ભારત એકમાત્ર દેશ હતો કે જેને રાષ્ટ્રીય સ્તરે પ્રાજનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટે કાર્યક્રમ શરૂ કરેલો. RCH જે છે એમાં સરકાર અને બિનસરકારી સંસ્થા લોકોને જાગૃત કરવા માટે માહિતી ફેલાવે છે, કયા માધ્યમોથી ફેલાવે છે, કોને ફેલાવે છે, એ બધું આપણે જોયું. ઉલવાજર કસોટી જોઈ કે શાના માટે કરવામાં આવતી હતી, લોકો એનો કેમ ખોટો ફાયદો ઉઠાવે છે, કેમ એને પ્રતિબંધિત કરેલી છે, એ જોયું. વિવિધ સંશોધનો થઈ રહ્યા છે. તો લખનઉમાં ભારતમાં પણ સંશોધન થયું અને સહેલી ગર્ભનિરોધક ગોળીની શોધ થઈ.
એના વિશે ચર્ચા કરી, MCQ જોયા અને પછી શું થયું કે વસ્તી વિસ્ફોટક વસ્તી વિસ્ફોટક શું છે, ડેટા આપણે અમુક જોયા કે આપણને સાબિત કરી બતાવશે કે વસ્તી વિસ્ફોટક કેવી છે, મતલબ કેટલે ઝડપથી વસ્તીમાં વધારો થઈ રહેલો છે, એના વિશે ચર્ચા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અટેન્ડ ના થયો હોય તો આજે જ સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એના પરથી અટેન્ડ કરી લેજો, PDF નોટ લઈ લેજો, જેથી કરીને હવે આપણે નેક્સ્ટ લેક્ચર શીખીએ જેમાં તમને મજા આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.